છોકરી જોવા જશે. છોકરી જોવા જશે તો હવે એ છોકરી પસંદ આવે, છોકરી પસંદ સાહેબ છોકરી પસંદ આવે ને ઘટના એ કયો તો છોકરી પસંદ ન આવે એને ઘટના એ બાર કહેવાય. પણ હવે ઘણી વખત કઈ એવું જરૂરી થોડું છે છોકરી પસંદ આવી જ જાય, છોકરી પસંદ ના પણ આવે. માનો છોકરી પસંદ ના આવે એને પણ એ કહી શકાય. તો હવે અત્યારે ઘટના એ કોણ છે? છોકરી પસંદ ના આવે. તો હવે ઘટના એની પૂરક ઘટના કઈ થશે? તો કે છોકરી પસંદ આવે. વાત સમજાણી? એટલે એવું જરૂરી નથી કે નેગેટિવ માટે જ એ બાર વપરાય. નેગેટિવ ને જો તમે એ કહો તો પોઝિટિવ માટે એ બાર કહેવાય, અને પોઝિટિવ ને જો તમે એ કહો તો નેગેટિવ માટે એ બાર કહેવાય. હલો, કન્સેપ્ટ ક્લિયર?